હાલ હાલો 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 હાલ 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 ની અટારી અહીંયા કમર પર ચમકતી દક્ષિણ જાણે તીક્ષ્ણ કટારે અહીં પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને જલવિધિ જ્ઞાન ચરણી ભારત ભૌમ વંદુ તને આવડે માં તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી માં તને ધન્ય હો ગુજરાત ધરણી. વાહ પુનિતભાઈ, આ કાઠિયાવાડની ધરતી છે અને આ કાઠિયાવાડની ધરતી માટે કવિઓએ પણ લખ્યું છે કે મારા કાઠિયાવાડમાં ને કોકદીક ભૂલો પડે મારા ભગવાન, તું થા ને અમારો મહેમાન, તને સ્વર્ગ રે ભૂલાવી દઉં શામળા. અને કવિ કહે છે કે સોરઠ ધરા જગજુની અને ગઢજુનો ગિરનાર
જેના હાવજડા હેંજળ પીવે ન્યાના નમણા નર ને નાર. આવું સરસ મજાનું જ્યારે માહોલ જામ્યો છે ત્યારે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું આ સુરત શહેર અને સુરત શહેરમાં આવેલી ઉત્તરાયણ વિસ્તારની મૌની ઇન્ટરનેશનલ શાળા ઘણા વર્ષોથી બાળકોમાં સંસ્કારના સિંચન સાથે આવા અવનવા પ્રોગ્રામોનું આયોજન કરે છે. ત્યારે આજે આ સરસ મજાનો પ્રોગ્રામ જ્યારે આપણે નિહાળવો છે, જે કલા, કૌશલ્ય અને જ્ઞાનનો સંગમ થવાનો છે. પુનિતભાઈ, હા ચિરાગભાઈ, ભારત દેશ એ સનાતન સંસ્કૃતિને સાચવીને બેઠો છે. વેદ, ઉપનિષદ અને પુરાણોને જેમણે પોતાનું મધ્યબિંદુ બનાવ્યું છે, એવી કેટલીક ગાથા ગઈકાલે નાના ભૂલકાઓ પાસેથી માણી. પરંતુ આજે જે ગાથા જે ધૂળની અંદર છે, જે કુળની અંદર છે અને જે મૂળની અંદર છે, એવી ગાથા આજે જ્યારે આપણે સૌ માણવાના છીએ. એ ગાથા એટલે કેવી ગાથા કે અહીં છે માન મોભો અને મર્તબો, અહીં પ્રેમ, કરુણા અને દયાનો વિસામો, અરે અહીં છે ખમીરાત અને રાષ્ટ્ર ખાતર લોહી આપનાર લોકો, અહીં છે સાહિત્ય, દુહા અને મરદ મુછાળા, અહીં છે સંતો અને શૂરવીરો, અહીં હજી પણ પાળિયા ઊભા થઈને વાતું કરે છે, અહીં પ્રગટ્યા છે સરદાર અને ગાંધી જેવા ક્રાંતિવીરો, અહીં જ છે શિવ, જગદંબા અને માખણ ચોર કાનાનો સુવર્ણ મહેલ. આ સ્થાન, આ ભૂમિ એટલે આપણી ગરવી, ગૌરવવંતી, ખમીરવંતી, રંગીલા ગુજરાતની ભૂમિ. તો ચાલો, તૈયાર છો ને બધા આ ગુણિયલ ગુજરાતના ઉત્સાહ અને ઉમંગને અને સપ્તરંગી ગુજરાતની ધરા, શક્તિ, ભક્તિ અને કલા કૌશલ્યનું ઝરણુંને માણવા માટે. ધન ધન કાઠિયાવાડ, વન ધન તારું નામ, પાકે જ્યાં નર બંકા ને રૂપ પદમણી નાર. વાહ પુનિતભાઈ, મળે જ્યાં લાગણીના ખજાના, સંબંધ એ જ લાગે છે મને મજાના. ખબર હતી કે જિંદગીને પણ રંગત મળી જશે, તમારા સ્નેહની સુવાળી સુગંધ મળી જશે. દિલ ખોલીને આજે અહીંયા વાતો કરવાની છે, કારણ કે અહીંયા પણ મારું કોક અંગત મળી જશે. અને રસમ અહીંની જુદી ને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ છે કંકુને ચોખા. આર્ય સંસ્કૃતિ અને આપણી ઋષિ પરંપરા એ હર હંમેશ દીવો પ્રગટાવવાનું કામ કરે છે. કોઈ પણ શુભ કાર્યક્રમ જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે આ કાર્યક્રમ ઝળહળી ઉઠે, હૃદય એની અંદર એક પ્રકાશ થાય અને અંદર રહેલા સતના બ્રિજને પ્રજ્વલિત કરવામાં આવે. એવો આ સુંદર કાર્યક્રમની જ્યારે શુભ શરૂઆત થઈ રહી છે, ત્યારે ચાલો આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા મહેમાનશ્રીઓ. એના માટે કહેવાય છે કે પ્રથમ વંદન ગૌરી નંદન ગણેશને લાગુ પાય, પ્રથમ વંદન ગૌરી નંદન ગણેશને લાગુ પાય. આવા શુભ કાર્યની શરૂઆત જો દીપની માફક થાય તો એ દીપની માફક ઝળહળી ઉઠી જાય. આવો કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે હું આપણા શાળાના મેનેજિંગ ડિરેક્ટર તેમજ આપણા શિક્ષણ જગતના સ્વપ્નદ્રષ્ટા અને જેણે લાખો બાળકોનું જીવન ઘડતર કર્યું છે એવા જેબી પટેલ સરને વિનંતી કરીશ કે મંચસ્થ મહેમાનોને દીપ પ્રાગટ્ય તરફ દોરી લાવશે. જેબી પટેલ સર. આપણે સૌ આજના કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે, દીપોત્સવ થઈ રહ્યો છે, ત્યારે જોરદાર તાળીઓના નાદથી આજે આ કાર્યક્રમને વધાવી લઈએ, આજના આ દીપ પ્રાગટ્યને વધાવી લઈએ. એમ તમારા કહેવાથી કઈ દિવસની રાત હતી, એમ તમારા કહેવાથી કઈ દિવસની રાત નથી થતી, તમારી તાળીઓની શરૂઆતથી આ કાર્યક્રમની શરૂઆત નથી થતી. આ હાથને મારા ફેલાવું તો તારી ખુદાએ દૂર નથી, ને હું માંગુ ને તું આપે વાત મંજૂર નથી. તો આજે આ વાતને મંજૂર કરવા આપણે સૌ ઉપસ્થિત છે, ત્યારે જોરદાર તાળીઓથી વધાવીએ આજના દીપ પ્રાગટ્યને. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाश
હલો. सन्ध्यादीपनमोऽस्तु ते વાહ, સરસ મજાના કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે કે સપ્તરંગી ધરા આ ગુજરાતની, જ્યાં છે શક્તિ, ભક્તિ, કલા અને કૌશલ્યનું ઝરણું. પુનિતભાઈ, હા ચિરાગ. હમણાં બે વ્યક્તિ વાત કરતા હતા હા. અને કહેતા હતા કે આ સપ્તરંગી ધરા ગુજરાતની છે, તો આ ગુજરાતમાં એવું તો શું છે? માટે હું તમને કહું છું કે કોઈ પૂછે કે શું છે આ ગુજરાતમાં, તો એને કહેજો સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ ને ગિરનાર પહાડ. સુરતનું જમણ, કચ્છનું રણ ને હરવા ફરવા દીવ દમણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ ને એથી આગળ દ્વારિકાનો નાથ, અને પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી ને બરોડામાં કમાટી, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટની ફાળી અને સુરત મંજાની સાડી. કંડલા બંદર કચ્છની અંદર, અને માતાનો મઢ તો સૌથી સુંદર. ઈ અમદાવાદી પોળ, જેસલ તોરણની દોડ અને દખણના દરિયે પેલી નર્મદાની દોડ. લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર ને રોકાણમાં શેર બજાર, તાલાળાની કેરી, ઈ ગામડાની શેરી અને આ બધા સુરતી લાલા લેરી. જામનગરના ઘૂઘરા ને સુરતની ગારી, ગુજરાતના ગાંઠિયા તો આખા વિશ્વ પર ભારે. ઈ સરદારનું સ્ટેચ્યુ ને ક્રિકેટનું ગ્રાઉન્ડ આખા વચમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ. જેવા મોટા દરિયા એવા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી, ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી. વાહ, જલસો પડી ગયો. કાર્યક્રમના દોરને જ્યારે આગળ લઈ જવો છે ત્યારે વિદ્યાની દેવી માં શારદાને યાદ કરવી છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. आपका वंदन हम बार बार करते हैं. विद्या की देवी हो तुम, हम आपके प्यार करते हैं. हो हाथ जिनके सर पर तुम्हारा, वो किसी मंजिल और किसी मुश्किल पार करते हैं. તો ચાલો આ ગુજરાતની ગાથાને જ્યારે વાગોળવા આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ, ત્યારે સુંદર મજાના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ, જે ગુજરાતની વાણીની અંદર માં શારદાની વીણા રહેલી છે એવી સરસ્વતી વંદના સાથે શુભ શરૂઆત કરીએ, માં સરસ્વતીને યાદ કરીને.
ખૂબ સરસ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ બાળકોને વધાવી લઈશું. કે સખી આજ ઉછરંગ, આજ ઉમંગ અને આજ નેનોમાં નેન. સખી આજ ઉછરંગ, આજ ઉમંગ, આજ નેનોમાં નેન. આજ મોની પરિવારના આંગણે કંચન વર્ષા મેઘ. અવસર છે આજ રૂડો મૌની પરિવારના આંગણે, અવસર છે આજ રૂડો મૌની પરિવારના આંગણે, ને હૈયે હરખ ઘણો વર્તાય છે. આપ તણી અહીં હાજરી નિરખી આમ આંખલડી ઉભરાય છે. કેવી છે આ સ્વાગતની પરિભાષા? હે, કેવી સુંદર છે આ સ્વાગતની પરિભાષા. હું શબ્દ અને અર્થ, હું શબ્દ અને તમે એનો અર્થ, તમારા સ્વાગત વગર હંમેશા વ્યર્થ. આજે આ ઉમંગને વધાવવા માટે આપણી વચ્ચે મહેમાનોની હાજરી છે, આપણા કાર્યક્રમને દીપાવી રહ્યા છે, શોભા વધારી રહ્યા છે. ત્યારે ચાલો આ નાની બાળાઓને વિનંતી કરીએ કે એક નૃત્યાંજલિ દ્વારા આજે અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરશે. બાળાઓ લઈને આવી રહી છે સ્વાગત ગીત. એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ આ બાળાઓને, જેઓ નૃત્યાંજલિ બાદ આ મહેમાનોનું વંદન કરી અને સ્વાગત કરી રહ્યા છે. આજનો આ ઉત્સવ સપ્તરંગી ધરા ગુજરાતની, ગુજરાતની અંદર જેટલી કથાઓ છે અને જેટલી વાતો છે એ ગુજરાત સાચવીને બેઠું છે અને આપણે સૌ એને માણવાના છીએ. પરંતુ કલા અને કૌશલ્ય બંનેનું જ્યાં સિંચન કરવામાં આવે છે, કલા અને કૌશલ્ય જેને જ્ઞાન સહિત જ્યાં પીરસવામાં આવે છે, કલા અને કૌશલ્યને જ્યાં રોજ હરિઓમ મંત્રના પાઠ સાથે શીખવવામાં આવે છે, એવી શાળા એટલે અમારી મૌની ઇન્ટરનેશનલ શાળા. તો ચાલો આજે નૃત્યાંજલિ દ્વારા આ મહેમાનોનું સ્વાગત કર્યું. હું વિનંતી કરીશ અમારા આચાર્ય શ્રી રેખા મેડમને કે તેઓ અહીં પધારી અને આજના દિવસે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. રેખા મેડમ. હલો 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 હલો. આજનો આ સોનેરી અવસર આંગણે વાર્ષિકોત્સવ મૌની
ઇન્ટરનેશનલ સ્કૂલ આયોજિત વર્ષ 2023-24નો આ વાર્ષિકોત્સવ સપ્તરંગી ધરા ગુજરાતની ગૌરવગાથા જ્યારે આજે આપણે ગાવાની શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાત માટે તો શું કહું, એવું કહેવાય ખંત ખમીર અને ખુશીની અમીરાત ગુજરાત. સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ ગુજરાત. સમજદારી ભરી સમતાનું સરનામું ગુજરાત. જી હા, આવા ગુજરાતની ગૌરવગાથા ગાવા માટે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે સૌ પ્રથમ ઉપસ્થિત તમામ ગુણીજનોને રેખા પરમારના જય શ્રી કૃષ્ણ. હરિઓમ હરિઓમ હરિઓમ. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જે મહાનુભાવ છે એવા શ્રી દક્ષેશભાઈ માવાણી, મેયર શ્રી સુરત, પધારશે આપણી વચ્ચે. આજના સમારોહના ઉદ્ઘાટક એવા શ્રી કિશોરસિંહ ચાવડા, ઉપકુલપતિ VNSGU સુરત, શ્રી ભગીરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરત, મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી નરેશભાઈ જોશી, ઓફિસર શ્રી DEO સુરત, શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, કમિશનર શ્રી સુરત, શ્રી વિજયભાઈ રાશિયા, યશોધરા ઇમ્પેક્સ, શ્રી તુષારભાઈ પટેલ, જુનિયર ઇજનેર શ્રી સુરત મનપા, શ્રી જયેશભાઈ લાઠિયા, NJ જેમ્સ, શ્રી હરેશભાઈ નારોલા, યસ ઇમ્પેક્સ, શ્રી VD ઝાલાવડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી, તેમજ તમામ આમંત્રિત મહેમાનશ્રીઓ, મહેમાનો પધારી રહ્યા છે, સૌનું સ્વાગત છે. તમામ આમંત્રિત મહેમાનશ્રીઓ તથા અન્ય શાળામાંથી પધારેલ તમામ સંચાલકશ્રીઓ, તમામ આચાર્યશ્રીઓ, અમારી માતૃશાળામાંથી પધારેલ તમામ સંચાલકગણ અને તેમના સહકર્મચારીઓ, સ્કૂલના મારા તમામ સહ આચાર્ય મિત્રો, તમામ સુપરવાઇઝર્સ, HOD, તમામ શિક્ષકો તેમજ અમારા સપોર્ટર, હંમેશા અમને સાથ સહકાર આપનાર એવા અમારા આદરણીય અતિ આદરણીય વાલીશ્રીઓ તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ, મારા નાના નાના ભૂલકાઓ, અહીં ઉપસ્થિત તમામ દિવ્ય આત્મારૂપી પ્રકાશિત તમામ માનવંતા માનવ મહેરામણનું હું મારા સમગ્ર મૌની પરિવાર વતી મારા હૃદયની સંવેદનાથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ ગુણીજનોનું અત્રે સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. વર્ષ 2016-17માં નવસર્જન પામેલી અમારી આ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ આજે જ્યારે એક વટવૃક્ષ બની ગઈ છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આ જે સ્વપ્ન હતું શાળાનું એ જોયું પરમ પૂજ્ય સદગુરુ શ્રી મૌની બાપુએ, અને એ સ્વપ્નને સાકાર કર્યું સદગુરુ પરમ પૂજ્ય શ્રી મૌની બાપુના પરમ શિષ્ય શ્રી JB સર અને સમસ્ત ટ્રસ્ટી મંડળે. જી હા, આ સપનું કંઈક એ રીતે સાકાર થયું છે કે આજે આ વટવૃક્ષની અંદર અનેક નવી ડાળીઓ ઉમેરાઈ રહી છે.
મને જણાવતા આનંદ થાય છે કે આપણી માતૃશાળામાંથી બનેલા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ અને એમાંથી ફરી નવું સર્જન પામવા જઈ રહેલ અમારી 3 અન્ય શાળાઓ જે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જણાવતા મને આનંદ થાય છે. ટ્રસ્ટી મંડળની વાત કરું તો સદગુરુનું સ્વપ્ન સાકાર કરનાર અને સ્વયં પોતે સ્વપ્નદ્રષ્ટા એવા અમારી શાળાના ટ્રસ્ટી શ્રી જેબી સર તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ, ટ્રસ્ટી શ્રી ગૌલોક નિવાસી શ્રી લાલજી દાદા, શ્રી વિઠ્ઠલ કાકા સોજિત્રા, ડૉક્ટર અરવિંદભાઈ પટેલ, ડૉક્ટર હસમુખભાઈ સોજિત્રા, શ્રી સંદીપભાઈ પડસાળા, શ્રી કૌશિકભાઈ પડસાળા, શ્રી ચિરાગભાઈ ડોબરિયા, આવું રૂડું અમારું ટ્રસ્ટી મંડળ કે જેઓ હંમેશા અમને કંઈ પણ નવું કરવું હોય તો સપોર્ટમાં રહે છે. આવું અમારું ટ્રસ્ટી મંડળ અને સાથે સાથે શાળાની સમગ્ર ટીમ થકી થતું ઉમદા કાર્ય એટલે ઉમદા કાર્ય એટલે જ્યાં પરિવર્તનની શરૂઆત પોતાનાથી જ અને તે પણ પરંપરા સાચવીને અને તેથી જ કહીએ છીએ કે તત્પરિવર્તનમ ભવ. જ્યાં વિદ્યાભ્યાસની સાથે સાથે સંસ્કાર, શિસ્ત, આધ્યાત્મિક ભાવ, દેશપ્રેમ, માનવતા રૂપી પંચામૃતનું રસપાન કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય તેવી પ્રવૃત્તિઓ સાથે સાથે એ વિદ્યાર્થીઓને સ્વપ્નદ્રષ્ટા બનાવવામાં આવે છે. શાળાની સમગ્ર ટીમ થકી હંમેશા ઉચ્ચતમ પ્રયત્નો કરી એસએસસી બોર્ડ હોય, એચએસસી બોર્ડ હોય, JEE હોય કે નીટ હોય, સમગ્ર પરીક્ષાઓમાં શ્રેષ્ઠતમ પરિણામ જ્યાં મેળવાય છે અને આ સિવાય વિદ્યાર્થી કેન્દ્રી ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. હા, એવી મારી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ આવી શાળા વિશે આપ સૌને જણાવતા મને અનેરી આનંદની લાગણી અનુભવાઈ રહી છે. ફરી એકવાર અહીં ઉપસ્થિત દિવ્ય આત્મીય માનવ મહેરામણનો મારી હૃદયની સંવેદનાથી હાર્દિક સ્વાગત કરું છું. અમારા વાલીશ્રીઓ ખૂબ શિસ્તબદ્ધ સમયસર પધાર્યા છે એની પણ સહર્ષ નોંધ લઉં છું. અને આખો કાર્યક્રમ આપણો ગુજરાત, આપણી ખમીરી, આપણા ગુજરાતની ગાથા હર્ષોલ્લાસ સાથે અતથી ઇથી સુધી નિહાળીએ એવી નમ્ર વિનંતી. અને ગુજરાત વિશે તો કહીએ તેટલું ઓછું છે. ગુજરાત એટલે કલાપીની કવિતા, તરણેતરના મેળાની લોક સંસ્કૃતિ, વનરાજની ગર્જના અને કેસર કેરીની મીઠાશ. મને એક ગુજરાતી હોવાનો ગર્વ છે. ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય હે ગિરા ગુજરાતી, કૃષ્ણ ચરણ રજ પુનિત ધરા ગાંધી ગીરા ગુજરાતી. લાંબો ડગલો, મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી, છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. તન છોટું પણ મન મોટું છે, ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભલો બોળો, હું છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. હા, તમામ ગુણીજનો એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ફરી એકવાર મૌની પરિવાર વતીથી રેખા પરમાર આપ સૌનું હાર્દિક
સ્વાગત કરે છે. આપ સૌનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. થેન્ક યુ, આભાર, અસ્તુ, જય હિન્દ. વાહ, કેવી છે આ ગુજરાતની ધરા હે, અને ગુજરાતનું કચ્છ, કે ગુજરાતનો તાજ એટલે કચ્છ. આવો સંગમ તો ક્યાં હોય, જ્યાં રણ ડુંગર ને દરિયો, જુદા વાણી અને વેશ. હું વતનતા વારી વન્ના, આ કચ્છડો મુજ્જો દેશ, આ કચ્છડો મુજ્જો દેશ. એટલે જ કચ્છ વિશે કહેવાય છે, કાવા નહીં ખાલી દાવા, આ મન અમારા સ્વતંત્ર છે. કાવા નહીં ખાલી દાવા, આ મન અમારા સ્વતંત્ર છે. મોહ નહીં ખાલી માયા, આ કચ્છનું રણતંત્ર છે, આ કચ્છનું રણતંત્ર છે. અહીંયા કુદરતનો ખોળો છે અને જમવા દેશી ઓળો છે. ડુંગરનું નામ કાળો છે, પણ પ્રદેશ આખો રૂપાળો છે, પ્રદેશ આખો રૂપાળો છે. પુનિતભાઈ, આ ગુજરાતની ધરતીના કચ્છ વિશે મારે વાત કરવી છે, કે વાત છે આજથી 550 વર્ષ પહેલાની, કે જ્યારે કચ્છના ભચાઉ જિલ્લામાં વ્રજવાણી ધામ એક નાનકડું એવું ગામ છે, અને ત્યાં 140 ખોવડા આહીરોના રહે છે. આ આહીરો ના મર્દ લોકો જ્યારે તહેવાર હોય ને ત્યારે લોકો રાસડે રમે, અને ત્યાંની નારીઓ છે ને એ ઘરમાં રહી અને બહાર જોયા કરે. એના પગ પણ રાસ રમવા માટે થનગનતા હોય છે. ઘટના એવી બને છે કે એક ઢોલીડાનો ઢોલ પાદરમાં વાગે છે, અને આ નારીઓના 140 આહીરાણીઓ એક સાથે ઢોલીડાના તાલે ઝઝૂમવા મળે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 3 દિવસ સુધી ઢોલીડાનો તાલ બંધ થતો નથી, અને એ નારીઓના પગ પણ રૂકતા નથી. ગામમાં ખબર પડે છે આહીરોને કે કોઈક ઢોલીડો આવ્યો છે અને તે ઢોલ વગાડી રહ્યો છે. તરત જ ઢોલીડાના ધડથી મસ્તક અલગ કરવામાં આવે છે, છતાં પણ હજી નારીઓ પોતાના પગ છે એ રૂકતી નથી. અને આજે પણ ત્યાં 140 આહીરાણીઓના પાળિયા છે. વ્રજવાણી ધામ નામનું ગામ છે. પુનિતભાઈ, આ છે મારો કચ્છ. વય નાની અકલ વધુ અને ઉજળા જેના આચાર, દેજે એવું દાતાર મને સમર્થ માણું શામળા. એવા સમર્થ માણસોની ભૂમિ કચ્છની ભૂમિ. ચાલો એક એવી કૃતિ માણીએ જે ઇતિહાસ સાચવીને બેઠું છે, જે ઇતિહાસ વાગોળી રહ્યું છે. એવો કચ્છ, અને કચ્છ માટે કહી શકાય કે સરહદની પાસે છે છતાંય બહુ હદમાં રાખે છે. સરહદની પાસે છે છતાંય બહુ હદમાં રાખે છે. કચ્છ આ સફેદ રણ એની મધ્યમાં રાખે છે. આ મધ્યમાં રહેલું સફેદ રણને અને કચ્છની એક કૃતિને માણીએ. સુંદર મજાની જગદંબાતુ જોગણી હેલારો નૃત્ય. બોલો અંબે માત કી જય! અંબે માત કી જય! બોલો અંબે માત કી જય! શાંતિકરણ જગભરણ અનગણ ઘડાણ ઘણા ભવકાર આ નમો નમો તને આદિ નારાયણી અરે રે જોને વિશ્વરૂપ વૈરાટ જગદંબા તું જોગણી અનમળી રમ જપી જાય ત્યાં રાજા અખંડ જીવડા તોડા પડે એ મારી પાદ કાઢી આપો
ના, આપણાથી ગરબા કેમ ના થાય? તને મન નથી થાતો ગરબા રમવાનું? સ્વિચ. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ઝાઝર રોકજે, હે પગના ઝાઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, ને બાવડી પાસે માંગજે ખાની રાત રે, સપના વિનાની આખી રાત, સપના વિનાની આખી રાત. રૂડું રૂપાળું છે. તમારો પાડ નહીં ભૂલું બેનો. જેને જેના ઉપકાર માનવા હોય પછી માનજો બાપા. પેલા ઢોલ વગાડો, ભાડાઓને અફીણની લાગે ને એવી ગરબાની તલબ લાગી છે. બમ પાંજરું પહોળું થયું, બમ પાંજરું પહોળું થયું. ઢોલ 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 વાગ્યો, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ.
અહીંયા તો પાણે પાણે આવી વાતો પડી છે અને પાણે પાણે હજી પાળિયા બોલે છે કે અમે હજી પણ ઊભા થઈ અને તલવારું હાથમાં લેવું. આવા આહી રાણીઓના 140 પાળિયા આજે પણ આ ગાથા કચ્છની ધરતી ઉપર ગુંજાવી રહ્યા છે. ચિરાગભાઈ, આ હતી આ કચ્છની કૃતિ અને આ સપ્તરંગી ગુજરાતની આ ધરતી છે. કચ્છને તો યાદ કરી લીધું, પણ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં મારે આજે દ્વારકાને યાદ કરવું છે કે મારો કાળિયો ઠાકર કેવો છે કે મુકટ પર મોરપીંછ, શરીરે પિતાંબર ને કેડે મોરલી રાખે છે. આ કાનુડાને માખણ ખવડાવતા પહેલા ખુદ રાધાજી ચાખે છે. વાહ વાહ. અને મારે કૃષ્ણ વિશે કહેવું છે કે પીઠ પાછળ હાસ્ય જ્યાં ખડખડાટ રસતું હોય ત્યાં ફિદા થઈને શું કામ છે. સત્ય વગોવાઈ રહ્યું છે ને ખોટાઓ ખુલે આમ છે. શું વાત કરું ન્યાયની આ જમાનાને પુનિતભાઈ, જ્યાં ન્યાયાલયમાં મૂકેલી ગીતા પણ ગુલામ છે. તમારી ફરકાવેલી ધર્મની ધજા આવે ફાટે છે દ્વારિકાધીશ. તમારી ફરકાવેલી ધર્મની ધજા આવે ફાટે છે દ્વારિકાધીશ. હે કાનુડા, તું આવ અહીંયા, તારું અહીંયા કામ છે, તારું અહીંયા કામ છે. વાહ ચિરાગભાઈ. અને આ ધરતીને આ કૃષ્ણ જે ગોકુળ અને મથુરાને મૂકીને ગુજરાતની ધરતી ઉપર આવ્યા, એને રાસ એ ગોકુળ અને મથુરામાં લીધો, પણ કેવો લીધો? એ રેણકી છંદ ની અંદર ચારની સાહિત્ય કરે કે ચટપટ પટી ઉલટ પલટ વટ નટ લટપટ કટ ગટ્ટી પટ લઈ ગયો ગોળા કીધું કટુ કટ કટ દિન કટ બંડર લટમટ લપટ મલે જમુરાત પ્રગટ અમાટ જુદ્ધ સુથટ કાંકણ તેણ સમય ખણા રૌપટ ફરર ગરડપત ગુંગર રંગ પર સુંદર શ્યામ રમે સર સર પર સદર અમરતર અનુસર કર કર વર્તર મેલ કરે હરિ હર સૂર્ય વરત હતી મન હર ભર ભર ઉરતી હરક ભરે નિરખતન પ્રવર પ્રવર ગુણ નિર્જન નિકટ મુકુટ શીર સવર નમે ગણ રૌપટ ફરર ગરડપત ગુંગર રંગ પર સુંદર શ્યામ રમે રંગ પર સુંદર શ્યામ રમે રંગ પર સુંદર શ્યામ રમે. એવી એક આ કૃતિને માણવાની છે આ નાના ભૂલકાઓ દ્વારા, જ્યાં રંગ પર સુંદર શ્યામ રમેલા છે. એવી સોનાની દ્વારિકા જ્યાં કૃષ્ણ સાક્ષાત છે. એવી સોનાની દ્વારિકા જ્યાં આજે પણ 52 ગજની ધજા ફડાકા મારે છે. એવી સોનાની દ્વારિકા જ્યાં એ મુરલી મનોહર સૌના કામ પૂરા કરે છે. ચાલો માણીએ કૃષ્ણની દ્વારિકા નગરી. દ્વારિકા નગરી, દ્વારિકા નગરી, દ્વારિકા. કે મારી શરીએથી કાન કુંવર અવતારેલો મુખે
શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વર હે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે ઝરમર વર હે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાહ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દ્વારિકાધીશને વધાવી લઈએ. સત ધર્મને શીલતા વીર દાતારી વિખ્યાત, સત ધર્મને શીલતા વીર દાતારી વિખ્યાત, કાશ્મીરથી કન્યાકુમારી સુધી મારું કાઠિયાવાડ જ પ્રખ્યાત, મારું કાઠિયાવાડ જ પ્રખ્યાત. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. કેવા કેવા અહીંયા રણબંકા થઈ ગયા હે. અહીં તો એવા મર્દ મૂછાળા અને એવા રાજાઓ થઈ ગયા કે જે રાજાઓએ પોતાના ટેક ખાતર, પોતાના દાન ખાતર કેટલાયના ધડથી મસ્તક અલગ કરી દીધા છે. જનની જણતુ ભગત જણજે કા દાતા કા શુરવીર, જનની જંતુ ભગત જણજે કા દાતા કા શુરવીર, નહીતર રેજે વાણજીણી મત ગુમાવીશ તારા નૂર, મત રે ગુમાવીશ તારા નૂર. આવો હું વિનંતી કરીશ આપણી જ શાળાની વિદ્યાર્થીની ભાંભરોળિયા જેનીને કે જે ગુજરાતની ગૌરવ ગાથા પર બે શબ્દ કહેશે. ભાંભરોળિયા જેની. હેલો, હરિઓમ, જય શ્રી કૃષ્ણ. ગુજરાતની ગૌરવ ગાથા માણવા માટે અહીં ઉપસ્થિત થયેલ તમામ મહેમાનશ્રીઓ, વાલીશ્રીઓ તથા પ્રેક્ષકોને મોની ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ભાંભરોળિયા જેનીના શત શત વંદન. ભારત માતાના ઘોડે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રખ્યાત ગુજરાતની જણાવું છું. વાગડ હાલાર કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ નાઘેરના ગીત ગવડાવું છું. ઉત્તર દક્ષિણ ભાલ ડાંગ પર દેશ રૂડા ચરોતર દેશ અતિવાલથી વધાવું છું. વિવિધ પ્રદેશ દિલ ધબકારા ગુજરાતી છાતીને ફુલાવી કથા ગરવી જણાવું છું. ગંગા સતી પાનબાયો બેલડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાયો છે. વેદ ઉપનિષદના સાર બધા દોઈ દોઈ વીજળીને ચમકારે મોતીડા પોરેવા છે. રવિ ભાણ ત્રિકમ મોરાર જેવા સંત થયા જીવનને નરમાંથી નારી સર્જાયો છે. એક તારો છેડી માંડે પ્રભુ હારે ગોઠી એવી વેલનાથે શબ્દથી દત્ત પ્રગટાવ્યા છે. લાલાને મોતિયાનો સાથ લઈ મેકરણ રાહ ભીલા હોય એને પાણી પીવડાવે છે. કરતાલ કર ધરી નરસૈયો ગાય જ્યારે હુંડી પુરવા માટે પ્રભુ ખુદ આવે છે. ચાંગદેવ રૂપે માતા શારદા પધારી ખુદ હેમચંદ્રચારી શબ્દ શાસન સુણાવે છે. રામ અને કૃષ્ણની માણ કેલા તારે રમ્ય પ્રેમાનંદ કથા રસે સૌને ભીંજવે છે. આપા મેપા જેવું એક ખીલ્યું અજબ ફૂલ આખોય પાંચાળે એની સુગંધથી મોરે છે. ગોરખાર તાને વિયા મરસંત કોડે અહીં ઠાંગા તાણા પાણે પાણે સત્સંગ ફોરે છે. પતિ એની પીડા જાણે પોતાની કરીને કાપી સેવા માર્ગ સંત દેવીદાસ દોરે છે. ભોજલ રામને કીગો દુખિયાના દુખ હરે ભજન ભભક બધા ગામ તણા ચોરે છે. સત્સંગ વિના બીજી ખોટી પંચાત નહીં
અહીં બંડી ધરી બેઠા બાપા બજરંગ દાસ છે. ભજન ભજનનો મચે આ લેખ, અહીં બગદાણે ભક્તોનો ભાવનાનો વાસ છે. આવે ભગવાન એને હોશે હોશે નારી સોપે, ભારે પડે ભાગવું પ્રભુને વાત ખાસ છે. પંખીડામાં પ્રાણ પૂરે લાકડી અડાડી, ખાલી જલા નહીં અલ્લાહ મન રેઠ વિશ્વાસ છે. છોરુના સંતાપ એક નજરેથી થારી દે, માવડી સોનલ બેઠી મઢડે મહાંત, જગદંબા બેઠી બધા ડુંગરે ને ઉમરે, બાલુડાના સાથ સુણી ભૂલી જાય ભાંતુ. સુવાળી જિંદગી ત્યાગી ગુરુનું શરણ લઈ, સેવા ધર્મ કા ધરતી સુકાંતુ. અમર અજબ તારો ત્યાગ શું વખાણું, આજ પતિયાના દેહમાં એ દેખે ભગવાન તું. પ્રભાસમાં સોમનાથ, દ્વારિકામાં જદુપતિ, સમંદર ઘૂઘવીને આરતી ઉતારે છે. ગણીને ગણાય પાલી તાણે બેઠા, જીન સંતો શત્રુંજય બેઠા ભક્તા ભક્તોને તારે છે. અરે સૂર્ય અંબાવળી ચોટીલે ચામુંડમાં તો પાવાગઢે વાળી કાળી બાળને ઉગારે છે. સિદ્ધને સાવધ બેઠા ગિરનારે બેઠા, જુઓ તુલસીના નીરિયુના યાતકને ચારે છે. હાકજની સાંભળીને સઘળામાં રક્ષાંડે, ચારણની દીકરીનો આંકવો વાત છે. સાહસને પ્રેમ ભાળી કોરતો ઝવેરચંદ, સોરઠની ધૂતો મેં ઘાણી માથે તાજ છે. ભાદરના કાંઠે બેસી ચારણનો વિલાપ સુળો, વેણને ખાતર અહીં રોડાયેલી રાત છે. શૂરવીર નરચંડા અનેક બહાર વટે, જોગી જેસો વેજો પીમો ખાધું પ્રખ્યાત છે. ધરમને હાટુ ખેલે ધીંગાણા અનેક નાતે, રાઈફલે રામવાડ હાજરા હયાત છે. જોધામૂળો દેવા પાંચ, દ્વારિકાના જાપ જપે, ઠૂઠા હાથે વાલ્યાએ કરી અખી યાદ છે. નામીને અનામી ઘણા બહાદુર પાક્યાએ, વીર નર જણનારી ધરા ગુજરાતની, વીર નર જણનારી ધરા ગુજરાતની, વીર નર જણનારી ધરા ગુજરાતની. જય જય ગરવી ગુજરાત, ગરવી ગુજરાત. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ દીકરીને વધાવી લઈશું. અને હવે આપણે એક સરસ મજાનું એક કરુણમય નાટક નિહાળવા જઈ રહ્યા છે કે ન ખાવાનું ખાવા માગ્યું એ મહેમાન મહાભરાડી છે, ન ખાવાનું ખાવા માગ્યું એ મહેમાન મહાભરાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, એનો બાપ કાઠિયાવાડી છે. નિહાળીએ નાટક ચેલૈયો. ગુજરાતની આ ધરતી કંઈક કેટલીક કથાઓને સાચવીને બેઠી છે. સંત, શૂરવીર અને દાતારીને આ ભૂમિએ માન અને મોભાથી સાચવીને રાખી છે. અને તેમાં પણ જો દાતારીની વાત કરવામાં આવે તો ભગવાનને પણ એનું ધામ ભૂલાવી દે એવા દાખલા આ ભૂમિમાં પડ્યા છે. અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણને રૂકમણીજી જમાડતા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપનાથી પણ વધુ પ્રેમ, આદર અને ટેકથી અમને જમાડનાર અમારા માણાના મણકા સમાન ભક્તો પૃથ્વી લોકમાં છે. જી હા, આ વાત છે એક એવા ઇતિહાસની જેમણે ભગવાનને પણ મજબૂર કરી દીધા. જૂનાગઢ પાસેનું વાટકીના શિરામણ જેવું બિલખા ગામ, અને કહેવાય છે કે બિલખા ગામમાં કર્ણનો અવતાર મનાતા શેઠ શગાળશા અને રાણી ચંગાવતી હતા. દાતારીની ટેક એવી કે સાધુ સંતોને અને અતિથિઓને જમાડીને જ પોતે જમે. તેના આંગણેથી કોઈ ખાલી હાથે પાછો ન જાય. દાન અને ધર્મની ટેક એવી કે આજુબાજુના લોકોને પીડાતા ન જોઈ શકે. બધી જ રીતે શેઠ શગાળશાના માથે ભગવાનના હાથ હતા. ખોટ હતી તો માત્ર એક જ આવા દાનવીરને ત્યાં કોઈ સંતાન ન હતું. શેઠ શગાળશા અને રાણી ચંગાવતીને નિસંતાનપણું તેના હૈયામાં ખટકતું અને લોકોના મોઢે વાંજિયાપણાના મહેણા ખૂબ સાંભળવા મળતા. શેઠ શગાળશા બસ ભગવાન પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરતા. પણ દાનવીરપણાના સ્વભાવને કારણે એક વખત એક સંતે અંતરના આશીર્વાદ આપ્યા કે શગાળશા, તારે ત્યાં દાનવીર પુત્રનો જન્મ થશે. અને થયું કંઈક એવું. એ વધાય હો શેઠ સગારસા અને દેવી ચંગાવતીને ઘેર દીકરાનો જન્મ થયો છે. અંબે માતની જય, અંબે માતની જય. એ હાલો હવે સૌ શેઠને વધાઈ દેવા જઈએ ને અંબે માતનો જય જયકાર બોલાવી. એ બોલો અંબે માતની જય.